ભગવાન ને માં રુક્મણી અષ્ટપટરાણી ભગવાન ના આખી દ્વારકા સુદામાને વળાવા જાય છે. દ્વાર લગી મૂકવા ગયા, દ્વારે બધા ઉભા રહી ગયા. સુદામા ત્યાંથી હાલતા છે અને બધાને આમ કહેવા માંડ્યા આવજો આવજો પધારજો એવું કહેતા જાય છે. થોડાક આગા ગયા મહા રુક્મણીએ ઠાકરને ઠપકો આપ્યો. હે ઠાકર, હે દ્વારકાધીશ, હે હોનાની દ્વારકા વાળા, તારે ખજાને ક્યાં ખોટ હતી? આને એક રથ જેવું પાલખી જેવું ન કરી દીધું? એક તો બ્રાહ્મણ હાલીને આવ્યો ને પાછો ને તો હાલીને મોકલીશ. માતાજી ખીજાણા ભગવાન નો. ભગવાન દ્વારકાધીશ રોતા રોતા કે હે રુક્મણી તું સાંભળ, એને કેમ હું હલાવું છું? મારી પાસે બધી સત્તા છે, હાથીની અંબાડી માટે, હોનાની પાલખી માટે, પણ રુક્મણી મારો બ્રાહ્મણ એવો પવિત્ર છે, જ્યાં જ્યાં પગલા મૂકશે ને મારી ભૂમિ પાવન થતી જાય. મારે એને હલવો છે રુક્મણી, મારે એને હલવો છે.